નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં છો. મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી. દોસ્તો, કળા અને શિક્ષણ આજના સમયમાં બહુ જ ઉપયોગી અને જરૂરી છે. શિક્ષણ જે છે એ તમારો પાયો મજબૂત કરે છે અને કળા છે એ તમારી આત્માને ઝળકાવે છે. યાદ રાખજો, જ્યાં સુધી તમે થાકો નહીં ને ત્યાં સુધી હાર ન માની લેતા. સફળતા ત્યારે જ મળે છે, સંઘર્ષ બાદ જ મળે છે. મહેનત કન્ટિન્યુ રાખજો મિત્રો. અને આજે આપણે શીખશું પંચિંગના નિયમો. એમ્બ્રોઇડરી ડિઝાઇનના પંચિંગના નિયમો આપણે કમ્પ્લીટલી શીખશું. પંચિંગમાં જ્યારે કોઈ પણ ડિઝાઇન આપણી બને ને ત્યારે યાદ એક જ વસ્તુનું રાખવાનું કે ભાઈ ડિઝાઇનની અંદર કનેક્ટર ઓફ હોવા જોઈએ. સૌથી પહેલું કામ એ કરવાનું તમારે. તો આપણે કરશું ડિઝાઇનની અંદર પહેલા છે ને ડિઝાઇનને સિલેક્ટ કરશું. ડિઝાઇનની અંદર પહેલો તબક્કો એ ધ્યાન રાખવાનું કે મોટિફની અંદર કનેક્ટર ઓફ ન થાય. એટલે આ મોટિફ છે એટલે કંટ્રોલ એ સિલેક્ટ કરીને આપણે મોટિફને કાઢી નાખશું. કનેક્ટરમાં જવાનું, જો ઓપ્શન એ બધા ઓફ કરી નાખવાના. આઈ ઓફ. ટાઈ ઇનમાં જવાનું, બધા ઓફ. પછી ઉપરથી આફ્ટર ઓબ્જેક્ટ લેવાનું, એમાંય ઓફ ઓફ. ઇનસાઇડમાંથી એમાંય ઓફ અને આમાંય ઓફ. હવે નીચેનું લઈ લેવાનું, એમાંય ઓફ ઓફ, ટાઈ ઓફ ઓફ ઓફ. બધા જ ઓલામાં ઓફ કરી નાખવાનું. કનેક્ટરથી જે વધારાના રન પડે ને એ રન નહીં પડે. ઝીણા ઝીણા ટાંકા જે પડે ને એ ટાંકા એમાં ના પડે. આ વસ્તુ થઈ ગયું. હવે તમારે શું કરવાનું? અલ્ટર એસ યુ અથવા તો તમારા સ્ટીચમાં જઈને ઓટો એન્ડ સ્ટાર્ટ પોઈન્ટ એને જમણી સાઈડ ખૂણામાં ક્લિક કરી દેવાનું, ઓકે આપી દેવાનું. આ બીજી વસ્તુ. આ બે વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ. હવે બધા જ જેમ કે આ પાઘડી છે, આ પાઘડી છે, આ સાટીન છે, આ સિંગલ રન છે, બધાની અંદર સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ આવે. એકો એક નાનો એવો તમે રન બનાવો ને તો આમની અંદર સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ આવે છે. તો દરેકના સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ એવી રીતના રાખવાના કે ઇઝીલી આપણે એક્સવી કરવી ને તો અહીંયા જોઈન્ટ થઈ જાય. તો એ આપણે જાણીશું. તો આપણે આ જે વસ્તુ જે છે તો આના સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ નીચે છે આવી રીતના. તો દરેકના સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ, જો આ વસ્તુ છે તો આના સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ અલગ હોય આવી રીતના, તો એને ભેગા કરી નાખવાના. થઈ ગયું. દરેક પત્તીની અંદર જોઈ લેવાનું કે આ બે વસ્તુ ચાલુ રાખવાની છે, આ અને આ ફૂલ કમ્પોઝિશન અને એક આ બધામાં. બાકીના જો આમાં આ વસ્તુ ચાલુ છે તો આને બંધ કરી દેવાની. આમાં આ ચાલુ છે તો બધાની અંદર ચેકઆઉટ કરી લેવાનું. પહેલા બે ચાલુ કરી દેવાના, ફરીથી બંધ કરી દેવાના. એટલે તમારું કામ થઈ જાય કમ્પ્લીટ. બધામાં જોઈએ આ ચાલુ જેટલા હોય ને બધામાં બંધ કરી દેવાના. બે જ ચાલુ રાખવાના, આ અને આ. એ એક ખાસ ધ્યાન રાખવાનું. આટલી વસ્તુ ધ્યાન રાખીને બીજું તમારે એ ધ્યાન રાખવાનું, સિલેક્ટ કરવાનું. ઓલ સિલેક્ટ કરીને સ્પેશિયલમાં જવાનું. કોમ્પ્લેક્સ ફિલ્ડમાં ટ્રાવેલ રન નીચે, એમાં 7નો ટ્રાવેલ રન કરી નાખવાનો તમારે. પણ મોટિફને સિલેક્ટ નહીં કરવાનું. 7નો ટ્રાવેલ રન અને સેવ કરી નાખો. એસ્કેપ દબીને ટ્રાવેલ રનને સેવ કરી નાખો. ટ્રાવેલ રન 7નો કરી નાખ્યો. કનેક્ટર બધા ઓફ કરી નાખ્યા. બધા જ જેટલા વસ્તુ બનાવેલી છે ને એ બધી જ વસ્તુમાં આ બે વસ્તુ ચાલુ કરી દેવાની. બાકી બધામાં બંધ. બધું આ બધી વસ્તુ આટલું ધ્યાન રાખવાનું. અને ત્યાર પછી જમણી સાઈડથી પંચિંગ ચાલુ કરવાનું. અહીંયાથી જમણી સાઈડથી ચાલુ કરવાનું. હોમ પેજ દબી દેવાનું.
હોમ પેજ દબી દો તમે, ત્યાર પછી આના સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ પહેલા જવાના. હર એક વસ્તુને સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ પહેલા ચેક કરવાના અને પછી કંટ્રોલ XV આપવાના. એનું કારણ છે ઘણી વખત જો આને મારે સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ આ સાઈડ હોય અને હું આને હોમ દબીને કંટ્રોલ XV આપી દઉં તો આ બને તો આ સાઈડથી જ બનતું આવે. આપણે હંમેશા જમણી સાઈડથી ચાલુ કરવાનું છે. જમણી સાઈડથી ચાલુ થાય, બસ આટલી વસ્તુ પંચિંગમાં ધ્યાન રાખવાની છે અને ત્યાર પછી પંચિંગ ચાલુ કરવાનું છે. પંચિંગના આ નિયમો ખાસ યાદ રાખજો. જેટલા જણાવ્યા ને એટલા નિયમો ખાસ ધ્યાન રાખવાના. ત્યાર પછી પંચિંગ ચાલુ કરવાનું. આને સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ અહીંયા કંટ્રોલ XV, આનું કંટ્રોલ XV, હવે આને કંટ્રોલ XV. હવે આ બે વસ્તુ બની છે તો આનું બનેલું જોવા માટે પહેલા હોમ દબી દો. જોવા માટે જો આમાં જવાનું ટ્રાવેલ બાય ફંક્શનમાં રાઈટ સાઈડ ક્લિક કરશો ને તમે એટલે બતાવશે કેટલું પંચિંગ થઈ ગયું છે. આટલું એનું પંચિંગ ઓટોમેટિક થઈ ગયું છે. જો અહીંયાથી અહીંયા સુધીનું. હવે અહીંયાથી આ વસ્તુ બનવા જાય છે એટલે આ ઓપ્શન તમને બતાવશે કે પંચિંગ કેટલું થયું છે અને કેટલું બાકી છે. હવે આ એ વસ્તુ બનવા જાય છે. એટલે પંચિંગના નિયમમાં ખાસ આટલું વસ્તુ પહેલા ધ્યાન રાખવાની અને હવે બેઝિક પંચિંગ ચાલુ કરવાનું. એટલે તમે પંચિંગમાં ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે, કોઈ જગ્યાએ પ્રોબ્લેમ નહીં આવે. અને જો પ્રોબ્લેમ આવતો હોય તો એકવાર ફરીથી તમે જોઈ લેજો. એટલે 100% રિઝલ્ટ આવશે. મિત્રો, આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને નેક્સ્ટ વિડીયોની તૈયારીમાં તમે બન્યા રહેજો. થેન્ક યુ મિત્રો, ધન્યવાદ, તમારો ખૂબ ખૂબ આભાર.